ભાઈએ ટીટોળીનું બચ્ચું પહેલી વાર પકડ્યું છે, કારણ કે અત્યાર સુધી કોઈ દી અહીંયા જોયું નહોતું, એટલે આ બચ્ચું એને દેખાડવા માટે પકડીને લઈ આવ્યો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજની સવાર પડી છે ગામડે, ગેળના ગામડાઓમાં છીએ અત્યારે, અને આજનું વાતાવરણ જ કંઈક અલગ છે. અને ગામડાની મજા તો આપને ખબર જ છે, કંઈ અલગ હોય છે. સિટીની અંદર હોય તો દેકારો અને વાહનોના અવાજ એટલા હોય છે, ને અહીંયા ગામડે તો મજા એવી હોય કે સવારમાં ઉઠો એટલે પક્ષીઓના અવાજ અને શાંત વાતાવરણ હોય છે. વાતાવરણ પણ આજે બહુ તાબડ્યું છે. ત્યારે કોર વાદળા થઈ ગયા છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે આખું. અને રાત્રે તો ફૂલ પવન હતો, એટલે ખેતરમાં જ સૂતા હતા ખાટલા નાખીને બધાય. અને અત્યારમાં અહીં છે તો વરસાદ આવી ગયો. તો આપ જોઈ શકો છો કે અત્યારે જ્યાં ગાડી ઉપર પાણીને પડ્યું છે, એટલે વરસાદ આવી ગયો તો એટલે વહેલા ઉઠી ગયા. તો હવે આટા ફેરા કરીએ, હજી ચા પાણી પીવાના બાકી છે. ચા પાણી પીએ ને મજા કરીએ. ચાલો, મેડમ છે તો અહીં ચૂલે રસોઈ તો નહીં, અત્યારમાં નાસ્તો કરવા માંડ્યા છે. તાવડીમાં રોટલી ને ભાખરીને શું બનાવવાના છે મેડમ? રોટલી. ચૂલાના ઓલે શાક એ બની ગયું છે. અહીં ગામડામાં સવારમાં ખાવા જેટલું જ હોય છે નાસ્તો. તો નાસ્તો બની જાય એટલે ચા પાણી પી લઈએ. સવારમાં લાઇટ વહી ગઈ છે, તો આ ત્રણેય જણા જો નાના બાવને હાચવવા માટે વડલા નીચે બેસી ગયા. ચા પાણી પીધા વગરના મોઢા ધોયા કે નહીં? બ્રશ કર્યું ખાલી, ચા પાણી જે પીવાના બાકી છે એમને. ને ઢીંગલું પણ વહેલું ઉઠી જાય છે. જો કેવા સામે કેમેરા સામે જોવે. અત્યારથી કેમેરાની લત લાગી ગઈ. હા, વાતુડી. આખો આ વડલો છે, વડલાની નીચે આરામથી ખાટલા નાખીને. વરસાદ આવ્યો તો આ નાવા વયા ગયા. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો આ બધા નાવાની મોજ કરવા માંડ્યા. ભર ઉનાળે વરસાદ આવે છે. વાહ, ભર ઉનાળે. મિત્રો, અત્યારે જો ગામડાની આ મજા, ઘેટાનું આખું ગાર્ડન નીકળ્યું છે. મિત્રો, ત્યાં પવન એટલો છે ને કે આમાં કંઈ કંટ્રોલ રહેતો નથી. એવો જુનાગઢમાં તો આવો પવન હોતો નથી. સિટીની અંદર તો ગરમ બફાર હોય, પણ અહીંયા અત્યારે તડકો થઈ ગયો તો એ ખાઈલા જે મજા આવે છે. અત્યારે જુઓ, મેડમને બધા બાળકોને બધા આગળ હાઈલા જાય છે. ને અહીં સામે વાડીએ બેસવા જઈએ છીએ. ત્યાં જાશું ને રાવણાને છે તો એ ફ્રૂટને બધા તોડશું, મજા કરશું. જાંબુન ઝાડ ઉપર વરજભાઈ આગળ ચડતા હતા, એને ચડું જો એ કે આંબલી પીપળી રમતી. જો વિડકડા ઝાડ ઉપર ચડ્યો. મોટા ઝાડ ઉપર ચડતો ખબર પડે. હાલો વાં ત્યાં ચડજે. તો મિત્રો, અત્યારે હવે અમારા શાળાને આ ઉનાળો છે, છતાંય વાવણી કરવાના છે. આજથી વાવણીની શરૂઆત કરી રહ્યા છે ઓરવીને, કારણ કે ચોમાસામાં તો હજી રાહ જેવું બહુ છે.
પણ ખેતરમાં ઓરવી દીધું છે, પાણી એડવાન્સ પાઈ અને માંડવી વાવવાની શરૂઆત કરી દીધી છે. તો એ પૂજન ને બધું કરીએ છીએ, તો એ આપણે જોઈએ. ચાલો મિત્રો, અહીં ટીટોળી છે તો જો એના બચ્ચાને છે એટલે રાયડું પાડે છે ને એક અહીંયા બચ્ચું બેસી ગયું છે. તો આપણે બચ્ચાને જોઈએ. સરસ મજાનું, જો સરસ મજાનું આ બચ્ચું અહીં બેસી ગયું છે. આ ટીટોળીનું બચ્ચું છે તો જો કેવું રાયડું પાડે ને આ ટીટોળી પણ રાયડું પાડવા માંડી છે, કારણ કે એના બચ્ચાને આપણે અત્યારે પકડ્યું છે. જોકે આપણે એને કોઈ હાનિ નથી પહોંચાડવી, પણ ખાલી જોવા માટે લીધું તો આપણે પાછું મૂકી દઈએ છીએ. કારણ કે એક બચ્ચું છે તો આ બાજુ હતું પણ ક્યાંથી બેસી ગયું, બીજું છે તો અહીંયા છે. વ્રજભાઈને કીધું હતું, જો આવે છે. વ્રજભાઈએ ટીટોળીનું બચ્ચું પહેલી વાર પકડ્યું છે, કારણ કે અત્યાર સુધી કોઈ દી અહીંયા જોયું નહોતું. એટલે આ બચ્ચું એને દેખાડવા માટે પકડીને લઈ આવ્યો. એ ખેતરમાં હતા તો કીધું કે હાલ જોવા માટે. એટલે જો આ બચ્ચું છે, નીચે મૂકી દો, હવે એને મેળે વયું જાહે. મેડમના ફૂઈ આવ્યા, જો જમવા. જેમ મેડમ એના માવતરે આવ્યા એમ ફૂઈ એના માવતરે આવ્યા છે. જો મેડમ છે તો માથે ભારો લઈને આવે છે ને વાહે એના બા આયલા આવે છે. બે માં દીકરી છે તો ભેહાટું સારો લઈને આયલા આવે છે. હજી ખેતી કરી શકે એમ તો છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અત્યારે ફ્રી છે, નવરા બેઠા હતા. તો છોકરા કે હાલો બેટ દડે રમીએ. એટલે જો છોકરા પાછળ ખેતરમાં છીએ. પીચ હસમુખભાઈ અમારા રાહ જોશે કે કેટલા રન કરે એ ગણતરી કરશે ને. જો આ કલાકારો બધાય ગોઠવાઈ ગયા, તો આપણે રમીએ. આવવા દો, હાલો. અત્યારે વાગ્યા છે 7:15 સાંજના અને વાડીએ તો મજા જ આવે છે. આપ જુઓ, દિવસ આથમી રહ્યો છે સરસ મજાનો અને સૂરજ નારાયણ છે તો ધીમે ધીમે અસ્ત થઈ રહ્યા છે. ને આપણે તો જો આ ખેતર જ છીએ, હજી શાંતિથી લીલોતરી છે, પણ અહીંની મજા કંઈક અલગ છે. શાંત એવું વાતાવરણ, શહેરની દોડધામ કરતાં ગામડાની મસ્તી કંઈક અલગ છે, મજા છે. મિત્રો, અત્યારે દી આથમી ગયો ને જો ખાટલા નાખીને પડ્યા છે આરામથી આ વડલાની નીચે. મજા કરીએ છીએ. કેવી મજા છે. પવન આવે ને અહીંયા કોઈ જાતની ચિંતા નહીં, ન એસીની ચિંતા કે ન ગરમીની. ફૂલ પવનમાં, વડલાનો ફૂલ પવન આવે ને. મેડમ ને બધા બેઠા હસમુખ ને જો આરામથી. ગરમ ભજીયાના માસ્ટર લાડવા અને ભજીયા ને મારા સાડો તો નથી જમાડતો, મારા સસરા ને સાસુમાં જમાડે છે દીકરીઓને. હે તું ન કહી શકજી, લાડવા ને ભજીયા ને ખાઈ લઈએ. તો મિત્રો, હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.